નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પટેલ અને ભાવનગરના રાજા પર. લાઠી ગામની સીમમાં ધોળી શેરડીનો દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝાપટામાં ઝૂલી રહ્યો છે. જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરના મોજે હિલોળે સળિયા હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધાણા છે કે માહે સકલિયું માર્ગ કરી શકે તેમ નથી. 12 મહિના થયા પટેલના 4 દૂધમલિયા છોકરાઓએ દિવસ અને રાત કોષ હાંકીને આવી થાંભલીઓ જેવી શેરડી જમાવી છે. સિસોડાની શીશો ગાવને માથે સંભળાય છે. દીકરાના વિવાહ થતા હોય તેમ ગામડેથી પટેલનું કુટુંબ ગળ અને શેરડી ખાવા આવ્યું છે. બાવા સાધુ કે ફકીરા તો કીડિયારાની જેમ ઉભરાણા છે. આજ લાઠીના ધણી લાખોજી ગોહિલ પોતાના મહેમાનોને તેડીને આ વાઢે શેરડી ખાવા આવ્યા છે. બાપુએ કહ્યું, પટેલ, જસદણના ધણી શેલા ખાસરની દાઢમાં ધરતીના સ્વાદ રહી જાય તેવી શેરડી ખવડાવજો કે પોરસીલો પટેલ ભાર અને ભારા વાઢી ડાયરાની સામે પાથરવા મળ્યો. દરબાર શેલો ખાસર અને એના 300 અસવારો હાવ ઢંગ્યો થવ ઘી બસ કરો બાપ એમ બોલતા માથા બંધણાના ઊંડા પોલાણમાંથી ધારદાર સુડીઓ કાઢીને એ અધમણ ભારાના સાંઠાને સોલવા મંડાયા. પાશેર ભારના માંદળિયાની ઢગલીઓ આખી પંગતમાં ખડકાવા મળી અને સરા જેવા દાંતાવાળા પહેલવાન કાઠીઓ પોતાના મોઢામાં કેમ જાણે સિસોડા ફરતા હોય તેમ સસક એ પતિકાને ભીંસી સૂસવા લાગ્યા. અમૃત રસના ઘૂંટડા પીતી કેમ જાણે દેવ દાનવોની સભા બેસી ગઈ હોય એવી મોજ આવી લાઠીના વાઢમાં જામી પડી હતી. વાહ લખાજી, શેરડી તો ભારે મીઠી. દરબાર શેલા ખાસરે વખાણ શરૂ કર્યા. લાખાજીએ વખાણે ઝીલીને જવાબ આપ્યો કે હા બાપ, મીઠપ ઠીક છે. ભગવાનની દયાથી અમારી વસ્તી ઠીક કામે છે. ત્યાં કાઠી ડાયરામાંથી એક બીજા ગળ ઢેરાએ સાદ પૂર્યો કે બાપ, આથી તો પછ ગળપણનો આડો આંક આવી ગયો હો. અમૃતના રોગા ઘૂંટડા ઉતરે છે. હા બાપ, ફરીવાર લાખાજીએ કાઠીઓની તારીફ સ્વીકારી. તમે જેવા ભાઈઓની દયામાય કે લાઠીના લોકો બાપડા મહેનત કરીને ગદર જાય છે, પણ લાખાજીના હોઠ મરકતા હતા. એને મર્મના બોલ બોલવાની બુરી આદત હતી. તેથી હમણાં કંઈક બરસી જેવો બોલ છૂટશે એવી ધાસ્તી લાગવાથી શેલા ખાસરે પોતાના કાઠીઓ તરફ મિસકારો તો ઘણીઓ માર્યો, છતાં રંગે સડેલો કાઠી ડાયરો અબોલ રહી શકે તેવું નહોતું. ત્રીજો કાઠી તાનમાં બોલી ઉઠ્યો કે ભણે બાપ, લાખાજી, આવડી બધી મીઠાપ આણવાનો કારસો તો બતાવો. આવો રૂડો ખાતર અને કાણાનો નાખ્યો છે તમે. લાખાજીથી ન રહેવાયું. ખબર નથી બાપ, તમારા વડવાઓના માથા વાઢીને ખાતર ભર્યું છે એટલે આવી મીઠપ સડી છે, સમજ્યા? લાખાજીથી એટલું બોલાઈ ગયું અને એના વેણ પડતા તો થૂ કરતા તમામ કાઠીઓ શેરડીના માદળિયા થૂકી નાખીને બેઠા થઈ ગયા. સૌની આંખો રાતી સોળ થઈ ગઈ, રંગમાં ભંગ પડ્યો અને આંખો કાઢીને કાઠીઓ હલવા મળ્યા. ત્યારે વળી લાખાજીએ બળતામાં ઘી હોમ્યું. એ બાપ, લાઠીમાં બરસ્યું ધણિયું મળે છે, એક બાંધો સો તે હવે 2 બાંધજો અને લાઠીને ઉખેડી નાખજો. શેરડીનો રસ ખારો ધૂંધવા જેવો થઈને કાઠીઓની દાઢને કળાવતો રહ્યો. ઉત્તરમાં બાબરા અને કરિયાણાના ખાસરોની ભીંસ થતી આવે છે. દખણાદી દશે આંસોદર, લેલિયા અને કુંડલાનો ખુમાણ ડાયરો લાઠીને ઉથલાવી નાખવા ટાંપી બેઠો છે. ઉગમણેથી ગઢડા ભડલી અને જસદણ ભીમોરા જેવા ખાસરોના જોરાવર મથકો બરસી તોડીને ઊભા છે અને આથમણી કોર શીતળ અને જેતપુરનો વાળા ડાયરો જ્યારે બને છે ત્યારે હલ્લા કરી રહ્યો છે. એવી રીતે કાઠી બળ થાક્યા કરી ખટકે ત્રાઠી કે તોય અણનમ નોઘાટી એક તારી લાઠી. લાખણ શિયાળા, હે લાખાજી ગોહિલ, કાઠીઓ બળ કરીને થાક્યા ઘણા. લશ્કર તારા ગામને માથે ત્રાટક્યા તોય તારી લાઠી નમ્યા વિના ઊભી છે.
તેમ તમારી જમીન પણ નથી ઘટી. મારું મટીવટ તણું બળ દાખસ બળ ફોડે કાઠી ચારે કોર વચ્ચે લાઠી લાખણ શીડા. હે મારવાડમાંથી આવેલા ગોહિલ કુળના જાયા લાખાજી ગોહિલ, મોટા મર્દોનું જોર તે તોડ્યું છે અને તારું માટીપણું પુરુષ તત્વ પણ તું અનન્યને દેખાડી રહ્યો છે. સારી બાજુ કાઠી છે અને વચ્ચે તારી લાઠી સુરક્ષિત ખડી છે. એ જોરાવર લાખાજીના લોહીમાંથી હનુભાઈ નામનો દીકરો પાક્યો. હનુભાઈ ફટાયા હોવાથી જીવાઈમાં લીમડા નામનું ગામ લઈને લાઠીની ગાદીએથી ઉતર્યા. એની બરસીની સાધના જબરી હતી. પીઠા સાધુસુર નામનો ખોબા ગામનો એક કાઠી ગલઢેરો પોતાના 100 ઘોડેસવારને લઈને ચડતો અને સામે હાંક બોલાવતો, પણ હનુભાઈ કહેતા, જો મારી સીમમાં પીઠો સાંધ સૂર પગ મેલે તો જેટલી જમીનમાં હેમખેમ એના ઘોડા ફરી જાય તેટલી જમીન હું દાનમાં દઈ દઉં. આવા કડક વેણ તો રણકાર કરતા પીઠા સાંધ સૂરને કાને પહોંચ્યા. મૂછોને 3 વર્ષ દઈને પીઠો લીમડા લૂંટવા આવ્યો, પણ લાગ દેખીને અચાનક આવ્યો. આવીને સીમમાંથી માલ વાળ્યો. હનુભાઈને પોતાના વેણ તો સ્વપ્ને સાંભળતા નહોતા, એટલે એને ગફલતમાં પોતાના બધા ઘોડા બહાર મોકલી ફક્ત 5 જ અસવાર લીંબેડે રાખ્યા હતા. આ જે લીંબેડા લૂંટાયાની એને જાણ થઈ એટલે 4 આયર અને ભગા ભૂતિયા નામના સરદારને લઈ હનુભાઈ પીઠાની પાછળ ગાયોની વહારે ચડ્યા. લીમડાથી 2.5 ગાંવ ઉપર લાખાવાડા ગામને સીમાડે ડુંગરાની સાંકડી નાળીમાં દુશ્મનોનો સાથે ભેટો થયા, પણ શત્રુ પાસે જાડા માણસો હતા. એ ધીંગાણામાં હનુભાઈના 3 આયર કામ આવ્યા. એટલે ભગા ભૂતૈયાએ હાકલ કરી કે બાપુ હવે ભાગો. ફઈ હનુભાઈ ભાગે? હા હા, જુઓ હમણાં રંગ દેખાડું તમને, નહીં લાજવું. ફિકર કરો માં, હું વેતમાં છું. 2 અસવારે ઊભી નાળે નિશાણમાં ઘોડા વહેતા મૂક્યા. વાંસો વાંસ પીઠાએ પોતાની ઘોડી છોડી ઊંટ વઢ માર્ગની અંદર એ 3-4 ઘોડાના ડાબલા જેવા તો જોરથી ગાંજ્યા કે જાણે 100 ઘોડાની ઘમસણ બોલી રહી છે. પીઠો બરાબર લગોલગ પહોંચ્યો. એક ભાલું ઝીકે તો હનુભાઈ ધૂળ છાંટતા થાય એટલી જ વાર હતી, પણ પીઠાનો જીવ લોભમાં પડ્યો. હનુભાઈની પીઠ ઉપર સોનાના કુબાવાળી ઢાલ ભાળી એણે પસવાડેથી શીશ પાડી. એ હનુભા, છોડી નાખ, છોડી નાખ, ઢાલ છોડીને નાખી દે જો પ્રાણ વહાલા હોય તો. પીઠાએ હનુભાઈને એટલો સમય દીધો એટલે સાવધાન ભગે હાકલ દીધી, હો બાપુ, હવે ઝીકો બરસી. હનુભાઈ હાથ હિલોળીને પોતાની અરસીનો ઘા બરાબર પાછળ ઝીક્યો. નિશાન માંડવાની જરૂર નહોતી. સાંકડી નળમાં વાંસે પીઠો જ નિશાન બનીને તૈયાર હતો. વળી એ વેગમાં આવતો હતો અને હનુભાઈની બરસીને એ વેગની મદદ મળી. પીઠાની છાતી વીંધીને બરસી પીઠાના શરીરમાં જ ભાંગી ગયો. પીઠો ધૂળ સાટતો થયો. લાઠીની લાઠી ધણી છોડી છાતીમાં પીઠાને પડમય કાઠી ગળ મીંડું કર્યું. હે લાઠીના વંશજ હનુભાઈ, લાઠીની બરસીને તે દુશ્મનની છાતીમાં છોડી અને બાળકો જેમ ગળીડાની રમત રમીને પોતાના સામાવાળાને પોતાના કુંડાળામાં રોકી રાખે છે, તેમ તે પણ આ પીઠાની સાથે રમત માંડીને એને તારા સીમાડા રૂપી કુંડાળામાં પૂરો કર્યો. એક દિવસ ડેલીએ બેઠા હનુભાઈ દાંતણ કરે છે, ત્યાં તો શીશો પાડતો એક કણબી રાવ કરવા આવ્યો. આવીને બોલ્યો કે બાપુ, મારા બાજરાનું આખું ખેતર ભેળવી નાખ્યું. મારા છોકરાને રાબ ખાવા અને રાબ પાવા એક ડુંડું ન રહ્યું. કોણે ભેળ્યું ભાઈ? કુંવરે પૂછ્યું. કુંવર એ હનુભાઈનું હુલામણું નામ હતું. ભાવનગર મહારાજ વજયસિંહજીના કટકે. એ સી રીતે? મહારાજ જાત્રાએથી વળીને ભાવનગર જતા હતા. માર્ગ કાંઠે જ ખેતર હતું. દોથા દોથા જેવડા ડુંડા હિંસકતા હતા. દેખીને આખું લશ્કર ખેતરમાં પડ્યું. પોક પાડવા ડુંડી વાઢ્યા અને બાકી રહ્યું તેની ઘોડાને જોગણ દેવા કોળી કોળી ભરી દીધી. હવે મારા પારવડા શું ખાશે બાપુ? એમ કહીને કણબી રોઈ પડ્યો. કુંવર હસી પડ્યો. જવાબ દીધો, એમાં રૂવે છે શું સિદ્ધ ને ભાઈ? એ તો વજયસિંહજી બાપુ આપણો બાજરો કઢારે લઈ ગયા કહેવાય. આપણે એમનો સારંગો બાજરો વસૂલ કરશું.
લે બોલ, તારો બાજરો તું કેટલો ટેવાતો હતો? બાપુ, પછી છે કળશી, બરાબર? હવે તેમાંથી 12.5 કળશી તો અમારા રાજભાગનો જાત ને? હા બાપુ. ત્યારે જા તારા ભાગનો 12.5 કળશી બાજરી આપણે કોઠારેથી અટાણે જ ભરી જા. પછી વખત આવે હું ને વજયસિંહજી બાપુ હિસાબ સમજી લેશું. પટેલને તો પોતાનો બાજરો બીજા સૌ ખેડૂ કરતા વહેલો અને વિના મહેનતે કોઠીમાં પડી ગયો. ખળાટાણું થયું. લીમડાને પડખે જલાલપર અને માંડવા નામે ભાવનગરના 2 ગામ આવેલા છે. બરાબર ખળા ભરવાને ટાણે હનુભાઈ ઘોડીએ ચડીને જલાલપર પહોંચ્યા અને તજવીજદારને કહ્યું કે અમારો બાજરો બાપુ કઢારે લઈ ગયા છે, માટે આ ખળામાંથી 300 કળશી બાજરો આજ તમારા ગાડા જોડીને લીમડે પહોંચતો કરો. અને દિગ્મૂઢ થયેલા તજવીજદારે કહ્યું, પણ બાપુ મને કાંઈ? હા, તમને કાંઈ ખબર ના હોય, પણ મને તો ખબર છે ને. જટ બાજરો પહોંચાડો છો કે નહીં? નહીતર હું મારી મેળે ભરી લઉં. તજવીજદારે હનુભાઈની આંખમાં અફર નીચે જોયો. લીલો કંચન જેવો 300 કળશી બાજરો લીમડે પહોંચાડ્યો. અને બીજી બાજુથી આ સમાચાર ભાવનગર પહોંચાડ્યા. વિજયસિંહજી મહારાજ સમજ્યા કે કુંવરને આખા મલકની ફાટ આવી છે, પણ એમ પરબારા એને માથે હાથ ઉગામાય તેમ નહોતું. આખી કાઠિયાવાડ હનુભાઈને એક હોંકારે હાજર થાય તેવી તૈયાર હતી. કુંવરને શિખામણ આપવા એમણે ભાવનગર બોલાવ્યા. મહારાજા વિજયસિંહજી ગમે તેવા તોય પોતાના વડીલ હતા. એની સામે ઉત્તર દેવા જેટલી બેબદલી કરવાની હિંમત કુંવરમાં નહોતી. એટલે આંકડિયાવાળા વિકાભાઈ ગઢવીને સાથે લઈને પોતે ભાવનગર ગયા. કચેરીમાં મહારાજની બાજુએ પોતાનું માથું ધરતી સામું ઢાળીને કુંવર અદબપૂર્વક બેઠા છે. મહારાજાએ પણ કુંવરને ન શરમાવતા વિકાભાઈને પૂછ્યું કે વિકાભાઈ, કહેવાય છે કે કુંવર જલાલ પર માંડવાના ખળા ભરીને ગયા. એ તો હોય બાપ, એ પણ આપણા જ કુંવર છે ને, એટલા લાડ ન કરે. વિકાભાઈએ મીઠો જવાબ વાળ્યો. પણ વિકાભાઈ, અવસ્થાના પ્રમાણમાં સૌ લાડ સારા લાગે ને, અને હવે કંઈ કુંવર નાના નથી. આજે લાડ ન કહેવાય બાપ, પણ આળવિતરા કહેવાય. મહારાજાના વેણમાં જ્યારે આટલી કરડાકી આવી ત્યારે સારણનો સૂર પણ બદલાયો. પણ મહારાજ, કુંવરે તો રાણીઓને ઘણું કહ્યું કે હાલો આપણે બધા લાણી કરવા સીમમાં જઈ, એટલે રોટલા જોગું કમાઈ લેશું. માણું મૂલ મળશે. પણ રાણીઓએ ગઢમાંથી કહેવરાયું કે ભૂખ્યા મરી જઈએ તોય ભલે, પણ જ્યાં સુધી ભાવનગર રાજનું ઓઢણું અમારે માથે પડ્યું છે ને, ત્યાં સુધી તો દાડી કરવા નહીં જાય. ભાવનગરને પોઠામણ આવે એવું કેમ કરાય? એટલે શું? બીજું શું? કુંવરના ઘરનો બાજરો ખૂટ્યો છે. મહારાજના ઘોડાને જોગામણી તાણ પડી અને મહારાજના સપાઈના છોકરા પકી વિના રોતા હતા. તે 100 વીઘાના ખેતરનો બાજરો ભેળી દીધો. વિજયસિંહજી મહારાજને બધી હકીકતની જાણ થઈ ગઈ અને આખી કચેરી હસી પડી. મહારાજનો રોષ ઉતરી ગયો, પણ મોં મલકાવીને એમણે કહ્યું કે ભલા આદમી, 25 કળશીને સાંટે 300 કળશી બાજરો ભરી જવાય? વિકોભાઈ કહે, બાપુ, ઓલ્યા ખેડૂતને એક આંસુડે 100 કળશી ભર્યા છે. ખેડૂત વધુ રોયો હોત તો તેટલો વધુ બાજરો લેવો પડત. સાસુ, ખેડૂતના આંસુ તો સાસા મોતી કહેવાય. રંગ છે બાપ તને કુંવર, તને રંગ છે મારા બાપ. મહારાજાએ કુંવરની પીઠ થાબડી, રોકીને મહામૂલી પૌરાણાગત કરી. બપોરે મહારાજના કુંવર જસુભા અને હનુભા સોપાટે રમવા બેઠા. રમત રમા જસુભાઈની એક પાકી શોખથી ઢીબાઈ ગઈ. કુંવરે જસુભાઈની આંગળી જોરથી દાબી કહ્યું કે યુવરાજ, અત્યારે તો અમારા લાઠી ભાઈઓતાના ગરાસ પૈસા આપીને બાપુ માંડી લેશે, પણ યાદ રાખજો, જેમ બાજરો કઢાવ્યો છે ને, તેમ અમે એ બધા ગામ પાછા કઢાવશું. જસુભાઈની આંગળી એટલા જોરથી પીસાણી કે લોહીનો ટસ્યો નીકળ્યો. એણે જઈને બાપુને વાત કરી. ચતુર મહારાજ સેટી ગયા
કે મારો દેહ પડ્યા પછી કુંવર આ છોકરાઓને ગરાસ ખાવા નથી દેવાનું. પણ એ ટાણે તો મહારાજ વાતને પી ગયા. એક દિવસ મહારાજ શિકારે નીકળ્યા છે. આગે આગે નીકળી ગયા. થડમાં જ હનુભાઈનું લીમડા દેખાતું હતું. લીમડાની દિશામાં બાવળનું એક ઝાડ હતું. બાકી આખું ખેતર સપાટ હતું. મહારાજે મર્મવાણી ઉછાળી, જેઠા ગોવાળિયા, મેરામ ગોવાળિયા, આખા ખેતર વચ્ચે એક ઠૂઠું ઊભું છે, તે બહુ નડે છે. હો, ફિકર નહીં બાપુ, કાઢી નાખશું. એવો માર્મિક જવાબ ગોવાળિયાએ વાળી લીધો. હો. જેઠો અને મેરામ બાપ દીકરા હતા. કાઠી હતા. ગોવાળિયા એની શાખ હતી. જોરાવર હતા. ભાવનગરના અમીરો હતા. હનુભાઈ ઉપર મહારાજથી તો હાથ ન થાય, એટલે એમણે આ કામ ગોવાળિયા કાઠીઓને ભળાવી દીધું. મહારાજ તો ઘેરે આવ્યા. ફરીવાર બોલ્યા કે ગોવાળિયાઓ, મારા વાંસામાં ડભોળિયું ખૂંસે છે. હો, તુરંત સાકરો દોડીને પૂછવા મળ્યા, ક્યાં છે બાપુ? લાવો કાઢી નાખીએ. મહારાજ કહે, ભાઈ, તમે આઘા રહો, તમારું એ કામ નથી. ગોવાળિયા બોલ્યા, બાપુ, ડભોળિયું તો કાઢી નાખીએ, પણ પછી રહેવું ક્યાં? બાપ, હું જીવું છું ત્યાં લગી તો ભાવનગરના પેટમાં. ગોવાળિયાને ખબર હતી કે હનુભાઈની ઉપર હાથ ઉપાડીએ કાઠિયાવાડ હલમડી ઉઠશે અને ક્યાંય જીવવા નહીં આપે. પણ મહારાજે ભાવનગરનું અભય વસન આપ્યું અને ઘાટ ગડાણો. જેઠા ગોવાળિયાએ કહ્યું, પણ મેરામ, હનુભાઈની હારે બેસીને તો સામસામી કસુંબાની અંજળિયું પીધી છે, ભાઈબંધીના સોગંદ લીધા છે, અને હવે કેમ કરશું? મહારાજની પાસે બોલે બંધાણા, બાપુ, એક રસ્તો સૂજે છે મને. ખીજડીયાવાળા લાઠી ભાઈઓતોની સાથે હનુભાઈને મોટું મન દુઃખ છે. આપણે લીમડા ઉપર ન જવાય, પણ ખીજડીયાનો માલ વાળીએ. હનુભાઈ કાંઈ ખીજડીયાવાળા સારું સડવાના નથી, એટલે મહારાજને કહેવા થશે કે શું કરીએ? હનુભાઈ બહાર જ ન નીકળ્યો. આમ પેશ કરીએ તો સૌના મોઢા ઉજળા રહે. હો, એવું છે. 3 દિવસ થયા. હનુભાઈ ડેલીએ ડાયરાની સાથે કસુંબા લેવા આવતા નથી. એમને કોઈ પૂછે છે તો રાણીવાસમાંથી જવાબ મળે છે કે કુંવર લાઠી પધાર્યા છે. પણ વાત જૂઠી હતી. સાવજને સાંકળીને પાંજરે નાખ્યો હતો. 3 દિવસ પહેલા પછે ગામના કોઈ જોશી આવેલા. એને ભવિષ્ય ભાક્યું હતું કે આ 3 દિવસમાં તમારે માથે ઘાત છે, માટે બહાર નીકળશો માં. હનુભાઈ બોલ્યા, ભટજી, હું હનુભા મોતથી બનીને હું રાણીવાસમાં પેસી જાઉં. ડાયરામાં બેઠા વિના મારે ગળે કસુંબો છે ઉતરે. પણ રાણી કાલાવાલા કરવા લાગ્યા. 3 દિવસ દેખી પેખીને સીધ બહાર જવું. ધીંગાણાનો ગોકીરો થાય તે ટાણે હું આડી ન ફરું. મારા લોહીનો ચાંદલો કરીને વળામણા આપું. હું રાજપૂતાણી છું, પણ ઠાલા ઠાલા જોશીના વેણને સીધ ઠેલવા. અમારા સુડા સામું તો જરા જુઓ. કુંવરનું હૈયું પીગળી ગયું. સાના મના એ ગઢમાં કેદ બનીને પડ્યા રહ્યા. આજ એ કાળ દિવસમાંથી છેલ્લો દિવસ છે. સાંજ પડશે એટલે કુંવરની બેડીઓ તૂટશે. કેદમાં પડેલો ગુનેગાર પોતાના છુટકારાની છેલ્લી સાંજની વાટ જોઈ રહ્યો હોય તેમ કુંવર વાટ જોતા તલપી રહ્યો છે. એના નખમાંય રોગ નથી. હો, દસેય દિશામાં કોઈ જાતના માઠા વાવડ નથી. એ બેફિકર છે. પ્રભાતે ઉઠીને મેળીને પાછલે ગોખે દાંતણ કરે છે. ત્યાં નીચેથી કાળવાણી સંભળાણી કે બંકો હનુભા, કસુંબાની સોરીએ બસ આમ બાયડીની સોયડમાં પડ્યો રે. બરસી જેવા વેણ કુંવરને કાને પડ્યા. કુંવર ડોકું કાઢે ત્યાં નીચે સારણને દીઠો. આગલે દિવસે આવેલા એ સ્વાર્થી સારણે કસુંબા પાણી બરાબર નહીં મળ્યા હોય, એટલે આજ અત્યારે હનુભાઈને ભાળી જવાથી એણે દાજ કાઢી. એ સારણ નહોતો, પણ કુંવરના કાળનો દૂત હતો. કુંવરે જવાબ દીધો કે ગઢવા, હું લાઠી ગયો હતો. રાતે મોડો આવ્યો. ચાલો હમણાં ડેલી આવું છું. પોતે સત્તા થઈ ગયા. હવે કાંઈ ભરાય રહેવાય છે? રાણી કરગરિયા, અરે રાજ, આજુની સાંજ પડવા દો, પછી તમારે કસુંબાની સોળો પાડજો, બધાના મેણા ભાંગજો,
પણ બે બદામના કાળમુખા સારણને બોલે, કાં મારા વેણને ઠેલું? આજ મારું જમણું અંગ ફરકે છે. પણ કુંવરનું માથું આજ દેહ ઉપર ડગમગતું હતું. એનાથી ન રહેવાયું. એ ડેલીએ ગયા. ડાયરો કસુંબામાં ગરકાવશે ત્યાં કોઈ આવીને ખબર દીધા કે ખીજડીયાનો માલ વાળીને ગોવાળિયા જાય છે. વાંસે વારે ચઢે એવું ખીજડીયામાં કોઈનું ગજું નથી. બાપ, ઠીક થયું. ડાયરામાં કોઈ બોલ્યું, આપણા અદાવત્યાને આજ ખબર પડશે. બોલો માં, એવું બોલો માં મારા બાપ. અદાવિત્યા તોય મારા ભાઈ, એમ કહેતા જ હનુભા ઊભા થઈ ગયા. અમારી નસોમાં એક જ બાપનું લોહી ભર્યું છે. આજ કદાપી લાજીને એ મારી પાસે ન આવે, પણ હું કેમ બેઠો રહું? ઘોડી, અરે કોઈ મારી ઘોડીને અહીં લાવો. મારા ભાઈઓને આજ ભીડ પડી છે. છોકરો ઘોડી લેવા ગયો. રાણીજીએ મોતના પડઘા સાંભળ્યા. રાણીજી કહ્યું, એકવાર એને અહીં મોકલો, એકવાર મોઢું જોઈ લેવા જો, પછી ભલે જાય. પણ મળ્યા વિના ઘોડી છોડવા નહીં દઉં હું. પણ હનુભાને અને કાળને સેટું પડે છે. એને ફડકો છે કે રાજપૂતાણી કદાચ સ્ત્રી બની જશે, ભોળવી દેશે, સાવજને સાંકળી લેશે. એણે શીશ પાડી ઘોડી ગઈ થોડી. આ વસેરાને પલાણો. બાપુ, હજી તાજો સડાવ કરેલો આ વસેરો ધીંગાણામાં કેમ કરીને કબજે રહે છે? આજ મારું હૈયું મારા કબજામાં નથી મારા બાપ. આજ હું પોતે જ મારા કાળના કબજામાં જાઉં છું. ઝટ વસેરો આપો. અને વસેરા ઉપર સામાન માંડ્યો. અને હાથમાં ભાલો લઈને હનુભાઈ ચડી ગયા ઘોડા ઉપર. જાતા જાતા લીમડાના ઝાપાને હાથ જોડ્યા, વસ્તીને સેલા રામ રામ કર્યા. વાંસે ડાયરો પણ ચડીને ચાલ્યો. રાજપૂતાણી ગુલ્હામાંથી ડોકું કાઢ્યું, પણ હનુભાઈ હવે ગોખે નજર માંડે નહીં. મારતે ઘોડે કુંવર આંકડીએ આવ્યા. આંકડીએ વિકાભાઈ ગઢવીને વાવડ પૂછ્યા. ચોર ગાયુંને કહી દેશે હાંકી ગયા. કુંવર, પછી કહું, પ્રથમ સાસુ પીવા ઉતારો. ગઢવા, અટાણે મોતને ટાણે પણ તમારે તે માલનું કામ છે કે બસ બાંધવાની જ મરજી થઈ છે? વિકાભાઈએ વાત કરી. અહીંથી જ ગોવાળિયા નીકળ્યા હતા. કહીને ગયા કે પડખેના નેરામાં અમે સાસુ પીવા બેસીએ છીએ. જો બીજો કોઈ માટી થઈને આવતો હોય તો આવવા દેજો, પણ કુંવર હોય તો એને રોકીને કહેવરાવજો, એટલે એકે એક કાન ગણીને આપી દઈશું. અમે આજ ન કરવાનો કામો કરી બેઠા છીએ, પણ શું કરીએ? મહારાજ આગળ જીભ કસતી છે. બસ ત્યારે, કુંવર બોલ્યા. મારા હાથ ક્યાં અમથા ખાંજવે છે? બાકી મારા ભાઈઓને માથે હાથ પડે એટલે મારે મરવું જોવે. અને વિકાભાઈ હનુભાઈ સાસુ પીવા રોકાયા. જ્યાં કસુંબો લે છે ત્યાં પાછળથી વાવડ સાંભળીને એમના ભાઈ ફતેસંગ ફોજ લઈને આવી પહોંચ્યા. એણે જોયું તો કુંવર વિકાભાઈની સાથે શાંતિથી કસુંબો ખોળે છે. ફતેસંગ ન રહી શક્યા. એને ત્રાળ નાખી, હે કુંવર, અટાણે કસુંબાનો સ્વાદ રહી ગયો કે આ સારણ તને ગોવાળિયા ભેળો નહીં થવા દે આપે? હું જાણું છું. એમ કહીને એણે તો ઘોડા વાજોવાજ મારી મૂક્યા. હનુભાઈ સાથ કર્યો, એ ભાઈ, તું ઊભો રે, જરા સમજી લે, હું આવું છું. પણ ફતેસિંહ તો ભડભડતી આગ જેવો ચાલ્યો ગયો. અને હાથમાં અંજલિ ભરી હતી તે ભોંય પર ઢોળીને હનુભાઈ બે હાથ જોડી ઊભા થયા અને બોલ્યા કે બસ વિકાભાઈ, બસ. હવે હું નહીં જાઉં તો ફતેસિંહના કટકા જોવા પડશે. હું જાણું છું કે આખા બોલો સખણો નહીં રહે. મારા નસીબમાં આજ કસુંબો નથી ભાઈ. મારી વસેરો વાવ. અને માણસ વસેરો છોડવા ગયો ત્યાં વસેરાએ બટકું ભરીને એની આંગળીએ લોહી કાઢ્યું. કહે કે કુંવર લોહી? બસ વિકાભાઈ, હું જાણું છું આજે મારે માથે કાળ ભમે છે, પણ હવે હું સટકીને ક્યાં જાઉં? હવે તો હરી કરે તે ખરી. સડીને હનુભાઈ ચાલ્યા પહોંચ્યા. ઢોર બધાના નેરામાં ઊભા છે. ગોવાળિયા કસુંબા ખૂટે છે. ફતેસંગ પણ પહોંચ્યા છે. હનુભાઈને જોતા જ ગોવાળિયા બોલ્યા, ભલે આવ્યા કુંવર, કાને કાન ગણીને લઈ જાઓ. તમારી ઉપર અમારો હાથ ન હોય. માલને વાળીને ફતેસિંહ પોતાના માણસો સાથે વળી નીકળ્યા. હનુભાઈ એકલા જ કસુંબા લેવા રોકાયા. હજી જાણે કાળ એને ગોતતો હોય એવું કુંવરને લાગે છે.
એને માથું ડોલે છે. જેઠા ગોવાળિયાએ પોતાના હાથની અંજલિ ભરી છે. હનુભાઈ પણ પોતાના હાથમાં કસુંબો લીધો છે. બે જણા સામસામે અરે વધુ પડતું મરી જાઓ બાપ એમ બોલી રહ્યા છે. એમાં હનુભાઈએ વેણ કાઢી લીધું કે હે ખૂટલ કાઠી હશે બાપ. ગઈ ગુજરી જેઠો બોલ્યો. વળી થોડી વારે હનુભાઈએ વેણ કાઢ્યું કે કાઠીનો તે વિશ્વાસ હોય બાપ. કસુંબો હવે કઈ હોશે પીવો. ખૂટલ કાઠી પત્યું ભાઈ. હવે એ વાત ન સંભાળો. પણ જ્યાં ત્રીજી વાર કુંવરના મોંમાંથી કાઠી ખૂટેલ એવો ઉસાર નીકળ્યો ત્યારે મેરામ ગોવાળિયાએ જેઠાના હાથને થપાટ મારી અંજલિ ઉડાડી નાખી હો અને કહ્યું કે બાપુ સાંભળતા નથી. કઈ વારનો જે ખૂટેલ કહ્યું જાય છે એને વળી કસુંબા કેવા. ઉઠો બાળો એનું મોઢું. હનુભાઈ બોલ્યા. મેરામભાઈ તું સાસુ કહે છે. મને મારો કાળ આ બધું બોલાવે છે. આજ તો મારે રમત રમી નાખવી છે. ઉઠ 7 વાર કહું છું કે કાઠી ખૂટલ. હવે ઉઠ છે કે નહીં. બે જુવાનો ઘોડે ચડ્યા. બે જણે ઘોડા કુંડાળે નાખ્યા. આગળ મેરામ અને વાંસે કુંવર. બીજા બધાય બેઠા બેઠા જુએ છે કે કુંવર હમણાં મેરામને ઝપાટમાં લેશે કે લીધો એવી વેળા આવી પહોંચી છે. ભાલા ખરા બપોરના સૂરજને સામો જવાબ દઈ રહ્યા છે. આસપાસની ધારો સામા હોકારા કરી રહી છે. ઘોડાની કારમી હણહણાટી શત્રુઓના કોપાકારી પડકારાઓ બે ઘડી પહેલાના દોસ્તીના સ્થળને રણક્ષેત્ર બનાવી મેલ્યું છે. મેરામને માથે ભાલો ઝીકવાની જરાક વાર હતી ત્યારે શેતીને જેઠો બોલ્યો. એ કુંવર છોકરાની સાથે લાજ તો નથી. આ લે ત્યારે ભાયડાની સાથે. એમ કહીને કુંવરે ઘોડે ચડેલા જેઠાનો પીછો લીધો. આગળ જેઠો, વશમાં કુંવર, પાછળ મેરામ. દુશ્મનાવટ જાગી ગઈ. મિત્રતા ભૂલાઈ ગઈ. ત્રીજા અને બીજા કાઠીઓ પણ ત્રાટક્યા. હનુભાઈ એનો ભાલો જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં એણે ધરતીની સાથે જડતર કરી દીધું. પણ એક અભિમાન્યુને 7 જણાએ ગુડ્યો. તેમ આખરે કાઠીઓએ એક હનુને ઢાળી દીધો. મરતા મરતા કુંવરે આંખોની પાપણોને પલકારે દોસ્તોને છેલ્લા રામ રામ કીધા. કાઠીઓએ કુંવરના મોંમાં અંજલિ ભરીને પાણી રેડ્યું. હનુભાઈના મરસ્યા જોડાણા. કાલી રે સર કુંભ દેતા દી ખતરવટ ન છોડતો ખનું. રાજે વર્ષ 30 લગ રખ્યો હોળીરો નાળેર હનું. કાલી ઘેલી નારીને માથે પાણીનો થડો કેટલા દિવસ સાજો રહે. એમ હનુભાઈના ધડ ઉપર માથું પણ કેટલો વખત ટકી રહી શકે. 30 વર્ષ સુધી હનુભાને ભગવાનને જીવતો રાખ્યો તે તો હોળીનું નાળિયેર બનાવને માટે જ. તો મિત્રો આના ઘણા બધા દુહા પણ બાકી છે પણ આપણે અહીંયા મૂક્યા નથી અમુક વાર્તાની લિમિટને કારણે. તો મિત્રો આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કાંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનો અવશ્ય રાખજો. અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલી વાર વિડીયો જોતા હોય તો ફરી વખત સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ મિત્રો. મળશું